ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા મેડિટેશન સેશનથી એન્ડ દવાઓ વગેરે એન્ડ મોર્નિંગ રૂટીન બી ફિનિશ થઈ ગયું છે. એન્ડ અત્યારે મેં લઈને આવી ગયું છે ફ્રૂટમાં મને ક્યારે બી પસંદ નથી એવું પપૈયું. એન્ડ અત્યારે મેં લઈને આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ બી કરી દે સ્ટાર્ટ એન્ડ છોડે પપૈયું ખાઈને મારું રીડિંગ કરી સ્ટાર્ટ શો. એન્ડ રીડિંગ કરતાં સમય થઈ ગયો છે, અત્યારે 4 સમથિંગ વાગી ગયા છે. મેં અત્યારે ફરી આ નાસ્તો લઈને આવી ગઈ છું. હે એવરીવન, શો અત્યારે વાગ્યા છે 4 એન્ડ મેં બી અત્યારે મારો નાસ્તો બી કરતી જઈશ એન્ડ છોડે રેડ બી. શો પહેલાં મેં નાસ્તો કરી લઉં એન્ડ મારું થોડું રેડ બી એન્ડ ત્યાર પછી મળીશ આગળ વ્લોગમાં. એન્ડ અત્યારે ફરી મેં બેસી ગઈ છું મારું રીડિંગ કરવા. એન્ડ હા દોસ્તો, ઘણાની કમેન્ટ્સ હોય છે કે તમે એન્ડ વધારે બોલો છો, બટ કેવું હોય છે કે બધા લોકોની બોલવામાં કંઈક ને કંઈક હેબિટ હોય છે. એ લોકો બોલે ત્યારે એમને ખ્યાલ ન હોય, બટ સાંભળતા હોય છે જે સામેવાળા એમને ખ્યાલ આવી જતો હોય છે. સો મારું બી કંઈક આવું જ છે. સો આઈ એમ નોટ રિયલી સોરી. મેં જ્યારે બોલું છું ત્યારે મને બી કદાચ આ ખ્યાલ ન હોય, બટ જ્યારે સાંભળવાવાળાને ખ્યાલ આવી જતો હોય છે. એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું વનસ્પતિઓને લઈને. મારી પાસે એક PDF હતી જેમની ઝેરોક્ષ નીકાળેલી છે. એન્ડ મેં રીડ કરતાં જ્યારે બી બોરિંગ થાઉં ત્યારે મેં કંઈક આ જ રીતનું રીડ કરું છું કે નેચરલ વસ્તુ હોય તો મેં રીડ કરું તો મારું માઇન્ડ થોડું ડાયવર્ટ થઈ જાય ત્યાંથી. જે રીડ કરતાં બોરિંગ થઈ રહી હોય એમની જગ્યાએ મેં આવો વિષય રીડ કરું ત્યારે થોડું માઇન્ડ બી ફ્રેશ થઈ જતું હોય છે. મેં મારા શોખ માટે બી મેં ઘણીવાર રીડ કરતી હોઉં છું. સો તમે બી આ રીતે રીડ કરી શકો છો. મારો ફોરેસ્ટ કોઈ ખાસ ગોલ તો નથી, બટ તો બી મેં રીડ કરી લઉં છું જ્યારે બી બોરિંગ થાઉં, કેમ કે મને ગમે છે. એન્ડ આગલા મંથમાં એક્ઝામ બી છે, સો મને લાગ્યું મેં રીડ કરીશ તો એક્ઝામ બી આપી શકીશ. એન્ડ હમણાં આપણી જે ભરતી છે પોલીસની, એમના RR બી આવી નથી રહ્યા, નોટિફિકેશન બી નથી. સો મેં અત્યારે આ રીડ કરી રહી છું. હે દોસ્તો, સો અત્યારે વાગ્યા છે 5 એન્ડ મેં બી રીડિંગ કરી. એન્ડ પહેલાં તો અત્યારે જે આજનો વ્લોગ છે એ મેં એડિટિંગ કરી લઈશ, કેમ કે એડિટિંગ કરવાનું બાકી છે એન્ડ અપલોડ કરી દઈશ. કેમકે મેં વ્લોગ એડિટિંગ કરી એન્ડ 6 વાગે અપલોડ કરું છું તો બી રાત્રે 8-9 વાગ્યે શાયદ અપલોડ થઈ શકે છે. કેમકે અહીંયા જ્યાં મેં રહું છું ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે, જીઓનું નેટવર્ક આવતું નથી. સો બહુ જ તકલીફ થઈ રહી છે વ્લોગ અપલોડ કરવામાં. બટ સો મેં આજે થોડી વહેલી ટ્રાય કરું જેથી કરીને તમને લોકોને વ્લોગ વહેલો મળી જાય. સો મેં પહેલાં તો અત્યારે વ્લોગ એડિટિંગ કરી એન્ડ અપલોડ કરી દઈશ એન્ડ પછી ફરી રીડિંગ કરી સ્ટાર્ટ. ત્યાં તો ઓલરેડી મને લાગે છે સાંજ થઈ જશે, 5 તો ઓલરેડી થઈ ગયા છે. એન્ડ શિયાળાનો ટૂંકો દિવસને લીધે 6 સમથિંગ તો અંધારું થવા લાગે છે. એન્ડ રનિંગ કરવા તો મેં હમણાં જતી નથી, બટ મને એવું લાગશે તો આજે મેં માઇન્ડ ફ્રેશ કરવા માટે ગ્રાઉન્ડ જઈ શકીશ તો જઈશ, ટાઈમ મળશે તો. નહીં તો આમ જ રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. એન્ડ સાંજનું જમવાનું બી કંઈક કરવું પડશે એ બી. સો ફાઇનલી અત્યારે મેં એડિટિંગ કરી દઉં ચાલુ એન્ડ પછી મળીશ આગળ તમે લોકોને વ્લોગમાં. શું અત્યારે એડિટિંગ વગેરે ફિનિશ કરી એન્ડ મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો ગ્રાઉન્ડ. હમણાં મારે રનિંગ કરવાનું નથી કેમ કે મારે રેસ્ટ છે. સો અત્યારે મેં આવી ગઈ છું મારી ફ્રેન્ડ જોડે જસ્ટ વોક કરવા માટે. એન્ડ એમને તો ઓલરેડી રનિંગ કરવાનું છે. સો આ તરફ એમનું જોગિંગ, રનિંગ, એક્સરસાઇઝ બધું થઈ ગયું છે સ્ટાર્ટ. સો ઓલરેડી તમે જોઈ શકો છો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારાથી રનિંગ નથી થતું, બટ આ તમારી સામે એક્ઝામ્પલ છે. એમનું બોડી બી આટલું છે છતાં બી એ રનિંગ કરે છે. એન્ડ ગયા વખતે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ બી પાસ કરેલું છે. સો બી પોઝિટિવ એન્ડ ખુદ પર વિશ્વાસ રાખી એન્ડ તમે જે બી પ્રિપરેશન કરી રહ્યા છો એ કરો તો 100% થઈ જશે. હે એવરીવન, સો અત્યારે વાગ્યા છે સાંજના 7 એન્ડ મેં છું અત્યારે એથ્લેટ ગ્રાઉન્ડ. જોકે મારે તો રનિંગ કરવાનું નથી, સો મેં એમ જ વોક કરવા માટે આવી હતી. એન્ડ આ તરફ મારી ફ્રેન્ડ રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે કરી રહી છે સ્ટ્રેચિંગ. એન્ડ મારે તો હમણાં થોડા દિવસ ઓલરેડી રેસ્ટ જ છે. એન્ડ હમણાં નોટિફિકેશન આવી નથી રહી, RR આવી નથી રહ્યા. સો ગ્રાઉન્ડની અંદર બી ભરતીનો માહોલ બહુ જ ઓછો થઈ ગયો છે. ઘણા લોકોએ ઓલરેડી રનિંગ છોડી દીધું છે, બટ જે લોકોનું રનિંગ થઈ જાય છે ટાઈમિંગની અંદર એ લોકોએ છોડવું ન જોઈએ, કેમ કે બહુ જ જલ્દી ભરતી આવી શકે છે, મતલબ ગમે ત્યારે આવી શકે છે. સો જે લોકો ટાઈમિંગમાં આવી ગયા છે રનિંગ કરવામાં એ લોકો બને ત્યાં સુધી ન છોડવું જોઈએ, કેમ કે અચાનક આવી શકે છે નોટિફિકેશન. શું ફાઇનલી અત્યારે વાગવા આવી ગયા છે 8 એન્ડ ગ્રાઉન્ડની અંદર બી તમે જોઈ શકો છો ખાલી થવા આવી ગયું છે. એન્ડ અમે લોકો બી અત્યારે જઈશું ઘર પર. એન્ડ ફાઇનલી મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ મારું જમવાનું વગેરે લઈને.
હે એવરીવન, શું અત્યારે વાગી ગયા છે 8 એન્ડ મેં બી આવી ગઈ છું મારું જમવાનું લઈને. સો પહેલાં તો મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરી સ્ટાર્ટ. ફાઇનલી મારું પાર્સલ લઈને મેં બી આવી ગઈ છું અત્યારે. હે એવરીવન, શું અત્યારે વાગ્યા છે રાતના 9 એન્ડ જમી એન્ડ મેં અત્યારે એક લેક્ચર જોઈ રહી હતી. એ જોઈને મેં અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મેં કરી દઈશ રીડિંગ અત્યારે સ્ટાર્ટ. જો કે રીડ કરવાની બિલકુલ ઈચ્છા નથી કેમ કે પેટમાં પેઇન થઈ રહ્યું છે, બટ શું થાય, રીડ તો કરવું પડશે, નહીં તો જે બી રીડિંગ કરવાની આદત છે મને એ બી છૂટી જશે. સો અત્યારે મેં બેસી જઈશ રીડ કરવા એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું ગુજરાતનો ઇતિહાસ. જયેશ્વર પાડવીની બુક છે મારી પાસે, સો એ જ મેં આજે રીડ કરીશ. એન્ડ હા દોસ્તો, ઘણા લોકોની કમેન્ટ છે કે ફોરેસ્ટની એક્ઝામ નજીક છે, એક જ મંથ છે, તો કઈ રીતે રીડ કરવું. તો આમના માટે તમે લોકોએ જે બી રીડ કર્યું છે એમનું રિવાઇઝ કરી શકો છો એન્ડ લાસ્ટ દિવસોમાં કરંટ અફેર્સ એન્ડ મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ બી કરી શકો છો. આ રીતે તમે જે બી રીડ કર્યું છે એને રિવાઇઝ કરી એન્ડ ટેસ્ટ આપશો તો વધારે ખ્યાલ આવશે એન્ડ ટેસ્ટ આપવાથી તમારી જે કોન્ફિડન્સ લેવલ છે એ બી વધશે અને તમને ખ્યાલ બી આવશે કે અત્યારે હજી બી મારે કયો વિષય નબળો છે, તો હજી બી મારી પાસે એક મંથ છે તો મેં રીડ કરી શકું છું. સો આ રીતે તમે રીડ કરી શકો છો એન્ડ ટોપિક વાઇઝ તો મતલબ હવે એટલો સમય રહ્યો નથી, કોઈની એવી રીતે કમેન્ટ હતી. સો આ જ રીતે તમે રીડ કરી શકો છો. હે એવરીવન, શું અત્યારે રીડ કરતાં કરતાં મને આંખોમાં બી જલન બી એટલી થઈ રહી છે કે બહુ જ આંખો બળી રહી છે. સો એન્ડ ઓલરેડી પેટમાં તો પેઇન થઈ રહ્યું છે. મેં જમી તો ક્યારનું લીધું છે બટ મારી દવાઓ પીવાની બાકી છે, તો પહેલાં મેં એ કરીશ. પહેલાં તો મેં મારી આ દવાઓ પીશ એન્ડ ત્યાર પછી મને રીડ કરવું છે બટ આંખોમાં એટલી બળતરા થાય છે જેથી કરીને મેં રીડ અત્યારે કરી નથી શકતી. બટ કોઈ તો બી હું અત્યારે થોડી વાર મારી દવાઓ પીને એન્ડ ત્યાર પછી મારી પાસે છે ઝેરોક્સ કરાવેલી બુક્સ છે વન્યજીવ પ્રશ્નમાં જ્વાળી, મેં રીડ કરીશ કેમ કે મને કુદરતી વસ્તુઓ સાથે મતલબ બહુ જ મતલબ લગાવ બી કહી શકાય એન્ડ ગમે બી છે. સો મેં એ રીડ કરીશ જેથી કરીને મેં બોરિંગ ન થાવ એન્ડ થોડી વાર આંખોમાં સહન થઈ શકશે ત્યાં સુધી મેં રીડ કરીશ. ઓલરેડી હમણાં પોલીસની ભરતી તો આવી નથી રહી બટ કોઈ નહીં, ચલો મારું ફોર્મ ભરેલું છે ફોરેસ્ટમાં, સો મેં વિચારેલું છે મેં અત્યારે એ બી રીડ કરીશ જેથી કરીને મેં એક્ઝામ બી આપી શકું. જ્યાં સુધી આરઆર ન આવે ત્યાં સુધી આપણે આ બી કરી શકીએ છીએ. સો મેં એ કરીશ એન્ડ કુદરતી કોઈ બી નેચરલ વસ્તુઓ હોય એ મને વધારે ગમે છે. સો મને રીડ કરવામાં બોરિંગ નહીં થાય. સો મેં અત્યારે એ રીડ કરીશ થોડી વાર, જ્યાં સુધી કરી શકું ત્યાં સુધી. હે એવરીવન, શો અત્યારે મેં દવાઓ પી એન્ડ હેર ઓઇલ કરીશ. હેર ઓઇલમાં મેં આલમંડ ઓઇલ એન્ડ નીમ ઓઇલ યુઝ કરું છું, જેમના લીધે હેરફોલ થતો હોય તો એ બી ન થાય એન્ડ ગ્રોથ બી વધે. સો એન્ડ ત્યાર પછી મેં થોડી વાર રીડ થઈ શકશે તો કરીશ, નહીં તો મેં ઊંઘી જઈશ. મોર્નિંગમાં વહેલી જાગીને રીડ કરીશ. સો એન્ડ આ તરફ અત્યારે ફરી મેં બી બેસી ગઈ છું રીડ કરવા એન્ડ હા, હમણાં ઘણાની બહુ જ કમેન્ટ હોય છે કે આરઆર નથી આવી રહ્યા, નોટિફિકેશન નથી આવી રહી, એમના માટે ડીમોટિવેટ થવાય છે. બટ કેવું હોય છે કે આ વસ્તુ તમારા એક જોડે નથી હોતી. જ્યારે તમે લોકો કોઈ બી પ્રિપરેશન કરો છો તો આ વસ્તુ સ્વાભાવિક છે કે થવાની જ છે. જે લોકો મહેનત કરી રહ્યા છે એ ડીમોટિવેટ બી થશે કેમ કે ઘણીવાર જોબનું ટેન્શન, પૈસાનું ટેન્શન, ઉપર જતાં ઘરના લોકો શું કહેશે એન્ડ ઉપર જતાં ઘરના લોકો તો ઓલરેડી કહેતા જ હોય છે, ઘરના કરતાં બી તમારા સગા સંબંધીઓ વધારે કે કેટલા ટાઈમથી આ તૈયારી કરે છે, ભરતી આવતી નથી, આટલી ટ્રાય આપી છે, હજી બી પાસ થયો નથી, પાસ થઈ નથી. સો આવા બધા ટેન્શનને લીધે એન્ડ એમાં બી ઉપર જતાં નોટિફિકેશન યા ભરતી ન આવતી હોય ત્યારે આ સ્વાભાવિક છે.
સો આવા સમયે ધીરજ રાખી એન્ડ તમારા ખુદ પર ટ્રસ્ટ કરી એન્ડ ખુદને મોટિવ કરવાના છે, કેમ કે તમે જે તમારો ગોલ છે તમારે જ પૂરો કરવાનો છે, એમના માટે કોઈ જ નથી આવવાનું. અને તમે જે મહેનત કરી રહ્યા છો એ મહેનત ટાઈમે તમને કોઈ જ પૂછવા નથી આવવાનું કે તમે કઈ રીતે મહેનત કરી રહ્યા છો. સક્સેસ પછી બધા આવશે, બધા તમારી જોડે હશે, પણ જ્યારે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો એ ટાઈમે તમારી જોડે કોઈ જ નહીં હોય. સો ખુદને મોટિવ કરો એન્ડ ખુદ પર ટ્રસ્ટ રાખો કે જે તમારો ગોલ છે, જે તમે મહેનત કરી રહ્યા છો, જે તમે અચીવ કરવા માગો છો એ 100% થઈ શકશે એન્ડ એ તમે જ કરી શકશો. સો આ ટાઈપ તમે ખુદને મોટિવ કરો એન્ડ ખુદની જાતને મોટિવેશન કરો તમે, કે જેથી કરીને છે તમે જે મહેનત કરી રહ્યા છો એ 100% સફળતા મળે. એન્ડ તમે જો આટલી મહેનત કરીને નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ થવાનું છે. સો બી પોઝિટિવ. આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.